હાજી પપ્પા, હું તમારો લડકવાયો દીકરો દેવ વાત કરી રહ્યો છું. નમસ્તે, પગે લાગો. હા પપ્પા, આ મારો નંબર નથી, મારા ભાઈબંધનો નંબર છે. મારો ફોન તો હું સ્વિચ ઓફ જ રાખું છું, મારે સ્ટડીમાં ડિસ્ટર્બ ના થાય ને એટલા માટે પપ્પા. મેં તમને અત્યારે એક સારા સમાચાર દેવા માટે કોલ કર્યો છે પપ્પા. હું તમને કહેવા માંગુ છું કે અમારી કોલેજમાંથી ખાલી માત્ર ને માત્ર 3 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે. એક અમેરિકાની કંપની છે જે અમને નોકરી આપવા માંગે છે પપ્પા, જેમાં મારું નામ છે પપ્પા. ખૂબ ગર્વની વાત છે, આપણા ખાનદાનમાંથી કોઈ આ પરીક્ષા નહીં આપી હોય પપ્પા. જી 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 પપ્પા, મમ્મીને પણ ખુશખબરી આપો. જી પપ્પા, તમારા આશીર્વાદથી બિલકુલ પગે લાગુ પપ્પા. તમારા આશીર્વાદથી જ થાય છે આ બધું જે થાય છે. આમાં છે ને પપ્પા, અમારે નોકરી લેવા માટે એક એક્ઝામ દેવાની છે જેનું નામ છે બેકલોગ. એક 5000 રૂપિયા પપ્પા તમે મોકલાવી આપો મને ઓનલાઈન, તો હું એક્ઝામનું ફોર્મ ભરી દઉં. ના પપ્પા, કોઈને વાત ના કરતા પપ્પા. શેરીમાં તો કોઈ ના કહેતા, ઓલો બાજુવાળા કેતનને તો ખાસ ના કહેતા કે મારે બેકલોગ કેટીની એક્ઝામ આવી છે એમ. એને ખાસ નહીં કહેતા. જો મને એ બધાની નજર લાગી તો હું બિલકુલ આ પરીક્ષામાં પાસ નહીં થઈ શકું પપ્પા. હું લાગી જાઉં ને પછી જ આ વાત કરજો. જી 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 પપ્પા, થેન્ક યુ સો મચ. અત્યારે જ મોકલાવી આપો પપ્પા. હા પપ્પા, પગે લાગો પપ્પા. હાલો. હાજી પપ્પા, નમસ્તે, પગે લાગો.